મોટા ભાગના લોકોનો પ્રશ્ન એ છે કે એમને બધું હાથમાં પકડીને જોવું હોય છે. કૃષ્ણ મારું કામ નથી કરતો, ત્યાં એમને વાંધો પડે. આમ કર તો હું આમ કરું, આવું બાર્ટર તો કૃષ્ણને કોઈ દિવસ ફાવ્યું જ નથી. 5 પેંડા ચડાવીશ ને 6 દીવા કરીશ ને 5 નારિયેળ વધેરીશ ને ડાકોર પગે ચાલીને આવીશ ને, આવું બધું એને કઈ અનુકૂળ નથી, કશું નહીં. તું તે તારા બનાવેલા બંદાઓને હું સુખી કરું અને તું મને સુખી કર, એની વચ્ચે કંઈ છે જ નહીં. હું 5 લોકોના ચહેરા પર સ્મિત પ્રગટાવું અને તું મારા સ્મિતનો ખ્યાલ રાખજે ભાઈ. આ એનું બાર્ટર છે, તમને પોસાય તો. એ સિવાયનું કોઈ બાર્ટર એને ફાવતું જ નથી. આપણે મોટે ભાગે વસ્તુ, ફરી આવું છું ત્યાંની ત્યાં જ, વસ્તુ માટે બાર્ટર કરીએ છીએ, વિચાર માટે નથી કરતા. આપણો પ્રશ્ન જે છે કે આપણે વસ્તુ માટે જન્મ્યા, વસ્તુ માટે જીવ્યા અને વસ્તુ માટે જ મરતા રહીએ છીએ. સામેની વ્યક્તિને પણ આપણે કેવી રીતે માપીએ છીએ? મર્સિડીઝ છે એની પાસે, આ એનું મૂલ્ય છે. શૂઝ જોયા એના, લીક ઉપરના શૂઝ પહેર્યા હતા. ઘડિયાળ જોઈ, ચશ્મા જોયા. અરે ચશ્માની પાછળની આંખો જો, એમાં સચ્ચાઈ છે કે નહીં, એ મહત્વનું છે, જે આપણે જોતા જ નથી. ખિસ્સામાં કેટલા પૈસા ભર્યા છે એ અગત્યનું નથી, ખિસ્સાની પાછળ આવેલું હૃદય કેટલું સાફ છે એ અગત્યનું છે, જે આપણે સમજતા નથી. અને કૃષ્ણ, એને ખિસ્સું દેખાતું જ નથી, એ સીધો હૃદયમાં જ ઝાંકે છે. તમે ગમે એટલા પૈસાવાળા હો, તમે કોણ છો? હું મંદિરોની ચર્ચા નથી કરતી, હું કૃષ્ણની ચર્ચા કરું છું. આટલા પૈસા આપવાથી પહેલી લાઈનમાં દર્શન થાય ને આટલા પૈસા આપવાથી આમ થાય ને આમ કરવાથી આમ થાય, એવી કોઈ ચર્ચા મારે અહીંયા કરવી નથી. સૌથી મજાની અને સૌથી રસપ્રદ વાત શું છે? કૃષ્ણનો જન્મ થાય છે અને મહાદેવ આવે છે એના દર્શન કરવા. કોણ છે મહાદેવ? આદિદેવ છે. અવતારનું દર્શન કરવા આવે છે અને ભયાનક સ્વરૂપ લઈને પ્રવેશે છે. અને કૃષ્ણ નિર્ણય કરે છે કે મારે તો તમને જેવા છો એવા જ જોવા છે, સાધુ નહીં, ઈશ્વર સ્વરૂપે જોવા છે. માં બચ્ચું સોંપતા ગભરાય છે કે આવા ભયાનક લાલ આંખોવાળા, સાપ વીંટાળેલા, અને કેમ આપું મારું બાળક? કૃષ્ણની જે નિર્ભયતા છે ને, એ પણ રાધા છે. એની નિડરતા એ રાધા છે. તમે જુઓ, સ્ત્રી હંમેશા નિડર હોય. હમણાં જ એક ફિલ્મ મેં જોઈ, ફિલ્મ વાહિયાત છે પણ એમાં લાઈન બહુ સરસ છે. એનો વર એને પૂછે છે કે तुम्हें डर तो नहीं लगेगा? અને એની પત્ની એને કહે છે કે એકવાર લેબર રૂમમાંથી પાછા આવી જાઓ ને પછી ડર મરી જાય છે. જાંઘ ફાડીને જીવમાંથી જીવને જન્મ આપે ને, એ નિડરતા કોને કહેવાય ને, એ એકવાર લેબર રૂમમાં ઉભા રહો ને તો જ સમજાય. કૃષ્ણની જે નિડરતા છે ને, એ પણ રાધા છે. સુદર્શન ચક્ર લઈને જો એક વાર મહાભારતના યુદ્ધમાં ઉતર્યા હોત તો કેટલી વાર લાગી હોત સંહાર કરતા? કેટલી સેકન્ડમાં સંહાર થયો હોત? કૃષ્ણની જે ગીતા છે ને, એ પણ રાધા છે. એનું જ્ઞાન, એની સમજણ, એનો સ્વીકાર અને એની સાથે એમની નિડરતાનું જે સંયોજન છે ને, એ પણ રાધા છે. ઉત્તિષ્ઠ પરંતપ જાગ્રત વરાન પ્રાપ્ય નિબોધિત. જે મળી ચૂક્યું છે તે મેળવ. બધું નિશ્ચિત જ છે. મારે અહીંયા આવવાનું નક્કી જ છે, તમારે મને સાંભળવાનું નક્કી જ છે, હું જન્મી ત્યારથી નક્કી છે. પણ એ જે સુયોગ જે દિવસે ગોઠવાય છે, એ દિવસે આ ઘટના બને છે. અને આ સુયોગનું નામ રાધા છે. ભીતર નિડરતા જન્માવીને, ક્રોધ શમાવીને, તમે વિચાર કરો, અહીંયા આવું હોટેલના રૂમમાં જાઉં, સાડી પહેરું ને પછી શાસ્ત્રીજીને એમ કહું કે આટલા બધા લોકો, મેં તૈયારી નથી કરી, હું નહીં બોલી શકું યાર, મને બીક લાગે છે, ફટકારે મને. આ બધા પંચતત્વ ઘેર ગયા, ક્રોધનો અગ્નિ જાગે એમનો. મજા એ છે કે 18 અક્ષૌહિણી સેનાની મધ્યમાં જઈને ઉભા રહે છે. ફરી સમ અન્વય આવે છે, વચ્ચે ઉભા રહે છે, મધ્યમાં. મધ્યમાં શું કામ? બધા સાંભળે, દ્રોણ પણ સાંભળે, દુર્યોધન પણ સાંભળે, કર્ણ પણ સાંભળે. કાનમાં નથી કહેવાની ગીતા,
ગીતા ગાઈને કહેવાની છે, મોટા અવાજે સાંભળો બધા. જે સમજે એની ગીતા, જે સ્વીકારે એની ગીતા, બાકીની નહીં. તમને ન સમજાય એ કૃષ્ણનો વાંક નથી, એણે તો સૌને કહી. શક્ય છે એ જ સમયે સ્વીકારી લીધું હોત કે આ અમારી ભૂલ છે, અધર્મ નથી જોઈતો. પણ ગેરસમજણ અને સમજણની વચ્ચેનો જે સેતુ છે ને એ ગીતા છે. અણસમજ અને સમજણની વચ્ચેનો જે સેતુ છે એ ગીતા છે. અને એ સમજ અને અણસમજની વચ્ચેનો સેતુ છે ને હંમેશા સ્ત્રી હોય. તમે જોજો, પપ્પા અને દીકરાની વચ્ચે માં જ ઊભી હોય. બસ હવે બે જણા લડશો નહીં. ઘરની બે સ્ત્રીઓ જો સમજમાં આવી જાય ને તો પછી કોઈ પ્રશ્ન થાય જ નહીં. સાસુ વહુ બે જણા જો એકબીજાને સમજવા માંડે તો પછી ઘરમાં શાંતિ જ છે, આનંદ જ છે, સુખ જ છે. એટલે આ અણસમજ ને સમજની વચ્ચે પણ ગીતા છે ને એ ગીતા એ રાધા છે, કારણ કે એની સમજણ છે જવા દેવાની. સંન્યાસ શું છે? છોડી દેવું. આપણે કૃષ્ણ કર્મની વાત કરે છે, રાધા જેવી કર્મની ફિલોસોફી તો કોઈ પાસે છે જ નહીં. એણે માત્ર સમજાવી નથી, એણે જીવીને બતાવી છે કે મારું કર્મ છે તને પ્રેમ કરવાનું, હું કરીશ. તું મારી સાથે રહે કે નહીં, તું મારી સાથે પરણે કે નહીં, એનાથી મને કંઈ ફરક જ નથી પડતો. હું તને પ્રેમ કરું છું, એ મારું કર્મ છે, એ મારા અસ્તિત્વના જન્મનું, મારા હોવાનું કારણ છે. સો આઈ વિલ ડુ વોટ આઈ એમ મેન્ટ ફોર. And then it is up to you to decide what you want to do and what you don't want to do. તું મારી સાથે રહે, લગ્ન કર, મને આમ કર, મને તેમ કર, આવી કોઈ માગણી જ નથી રાધાની. કર્મફળની આશા રાખ્યા વિના પ્રેમ કરી શકો. આપણે સૌથી વધારે આશા શેમાં રાખીએ? ફળની, પ્રેમમાં. આઈ લવ યુ બટ યુ ડોન્ટ લવ મી. અહીંથી ઝઘડો ચાલુ થાય. તમે મને વધારે પ્રેમ કરો છો કે હું તમને વધારે પ્રેમ કરું છું, આવો કાયમ ઝઘડો હોય. એકચ્યુઅલી પ્રેમ માપવાની ચીજ જ નથી, પામવાની ચીજ છે. પણ આપણે એને ઉલટાવી નાખ્યો, આપણે એને માપ્યો. 2 લીટર પ્રેમ, 1.5 લીટર પ્રેમ, 3 લીટર પ્રેમ. હું તમને વધારે કરું છું, તમે મને ઓછો કરો છો. આવું કંઈ નથી. રાધાએ કદી માપ્યો નથી, એણે માત્ર પામ્યો છે. અને માટે એ રાધા છે, માટે કૃષ્ણની પહેલા છે. ગીતામાં એક જગ્યાએ કૃષ્ણ કહે છે, 15મા અધ્યાયના પહેલા શ્લોકમાં, ઉર્ધ્વ મૂલ અધ શાખા અશ્વત્થ પ્રાહુર્વ્યય. માણસ એક જ એવું પ્રાણી છે કે જેના મૂળ ઉપર છે ને શાખાઓ નીચેની તરફ વિસ્તરેલી છે. અહીં ફરી રાધા અને ધારાનો નિયમ આવે છે. જે ઉપરથી નીચે જાય ને એ ધારા, ને નીચેથી ઉપર આવે ને એ રાધા. તમે શું ઈચ્છો છો? સર્જનનો અવયવ નીચેની તરફ છે, બુદ્ધિ ઉપરની તરફ છે. તમારે ક્યાંથી વિચારવું છે? સર્જન તરફથી કે બુદ્ધિથી, મગજથી? રાધા અહીં છે અને કુબ્જા નીચે છે, એ નીચેથી વિચારે છે. કૃષ્ણને કહે છે કે તમે મને કામ્ય છો, મારે ત્યાં આવો. અને ત્યાં કૃષ્ણ એને ઉર્ધ્વ તરફ લઈ જાય છે. કૃષ્ણ કુબ્જાને કહે છે કે આ બધામાં ન પડ, તું મને પ્રેમ કરતી હોય તો ચાલ ઉપર ચાલ મારી સાથે. કૃષ્ણ એ છે જે ઉપરની તરફ લઈ જાય છે, જે તમને વિચારતા શીખવે છે, જે તમને તમારા દુન્યવી પ્લેઝર્સમાંથી, તમારા બેસિક ઇન્દ્રિયોમાંથી, ગોવિંદ જે ઇન્દ્રિયોને ચારે છે તે, જે તમને તમારા બેઝિક પ્લેઝર્સમાંથી બહાર કાઢી અને ઉર્ધ્વ તરફ લઈ જાય છે, જે તમને જુદું વિચારતા શીખવે છે, એ કૃષ્ણ છે. અને સૌથી પહેલી જેમાં રાધા આવે છે, કારણ કે સૌથી પહેલું તમારે નીચેથી ઉપરની તરફ જવાનું છે. તમારા સર્જનના, તમારા સેક્સના વિચારોમાંથી નીકળી અને તમારે જ્ઞાનના, બુદ્ધિના, સમાધિના, આત્મતત્વના વિચારો તરફ જવાનું છે. તમારો આત્મા શરીરમાં ક્યાં છે ખબર છે કોઈને? મન શરીરમાં ક્યાં છે ખબર છે કોઈને? આટલા સાયકેટ્રિસ્ટ ધડાધડ બહાર પડે છે અને આટલા લોકોને ડિપ્રેશન આવે છે અને આટલા લોકો ધડાધડ દવાઓ ખાય છે, પણ મન શરીરના કયા અવયવમાં છે? મગજ ખબર છે, મન ક્યાં છે? હૃદય ખબર છે, મન ક્યાં છે? બહુ ઇન્ટરેસ્ટિંગ છે આ. અને તમે વિચારો તો તમને સમજાય કે આખા શરીરમાં બધા અવયવો 2 છે. 2 કિડની, 2 ફેફસા, હૃદય એક જ છે. અને કૃષ્ણનું હૃદય એ રાધા છે, કારણ કે એક જ છે, 2 નથી. એકથી એ રાણી નથી, પટરાણી નથી, કારણ કે દુન્યવી સંસારની બાબતોમાં છે જ નહીં.
એને લગ્ન કરવાથી મતલબ જ નથી. એને તો મળી ચૂક્યો છે. વરાન પ્રાપ્ય નિબોધિત. જે મળી ચૂક્યું છે એ ક્યાં મેળવવાનું છે? એમાં ક્યાં લડવાનું છે? એમાં ક્યાં ઉતરવાનું છે યુદ્ધમાં? આ મને મળી ગયો છે, મેં પામી લીધો, હવે તમારે જે કરવું એ કરો. મને મળી ગયો. મોટા ભાગના લોકોને મેં જોયા છે કે મારો કાનો, મારો લાલો, હું કરું. આવું કઈ હોય નહીં. લાલો બધાયનો છે. તમારો ને એનો ને આનો જુદો નથી. ઝાંપીજીમાં ભગવાનને લઈ જાય બિચારાને, પછી ક્યાંય નાખ્યા હોય, પડ્યા હોય બાપડા આમ. હું જ્યાં જાઉં ત્યાં ભેગા લઈ જાઉં. અરે એને રહેવા દો ને ભાઈ શાંતિથી ઘરમાં. એને ક્યાં રખડાવો છો તમારી જોડે? અને બિચારા થાકીને ઠૂસ થઈ જાય તમારી જોડે ભટકીને, અને કંટાળ્યા હોય અને પડ્યા હોય આમ ઝાંપીજીમાં એક બાજુ સામાનમાં. શેના માટે? રાધા જોડે નથી ફેરવતી, સાથે ક્યાંય લઈ નથી જતી, પણ છતાં એ કૃષ્ણ એની સાથે જાય છે, કારણ કે એને બાંધતી નથી. જે બાંધે નહીં ને એનાથી બંધાય, એનું નામ કૃષ્ણ. જે માગે નહીં એને બધું આપે, સુદામા, એનું નામ કૃષ્ણ. જે બધું આપી દે ને એને 7 ગણું કરીને આપે, એનું નામ કૃષ્ણ. અને આવા રાધા કૃષ્ણની વાત આજે અહીંથી હું કરી શકી, એ માટે હું મારી જાતને સદભાગી માનું છું. ફરી એકવાર શાસ્ત્રીજીની સામે આ બોલવાની મારી કોઈ હેસિયત નથી. એમના જ્ઞાનની સામે હું કંઈ પણ બોલું એ સૂરજને દીવો બતાવવા જેવું છે. એમણે આટલી ઉદારતાથી ને આટલા સ્નેહથી અહીંયા બેસીને મને સાંભળી. બાકી એ જે જાણે છે એનો 10મો ભાગ પણ હું જાણતી નથી. સો જે કંઈ મારું જ્ઞાન છે અલ્પિત, સીમિત, એમાંથી હું જે રાધાને સમજી છું એ તમારી સાથે આજે મેં વહેંચી. છતાં ફરી એકવાર કહું છું કે મને તો રાધા ગમતા જ નથી, કેમ કે કૃષ્ણ તો મારો જ છે. આ બધું જ્ઞાન આપ્યા પછી હું તો પોઝેસિવ જ છું. એટલે આમાં મજા એ છે કે જ્ઞાન આપવા માટે હોય છે, બાકી મારો કાનો તો મારો જ. એમાં ન દ્રૌપદી, ન રાધા, ન બીજું કોઈ. એ તો હું કોઈની સાથે વહેંચ્યું જ નહીં. રેખા કહે છે એવું કે 25,000 મેં તો મેં સિકંદર કી તસવીર બી ન બેચું. એટલે એમ કહી હું મારો કાનો તમને આપું નહીં. તમે તમારો રાખો, મને મારો આપો, અને આપણે સૌ સાથે મળીને હૃદયસ્થ કૃષ્ણને પ્રણામ કરીએ. જેમ દિલ કાઢીને કોઈને આપી શકાય નહીં, એમ દિલમાં રહેલા કૃષ્ણ પણ કોઈને આપી શકાય નહીં. તમારા કૃષ્ણ તમારા હૃદયમાં છે, મારા કૃષ્ણ મારા હૃદયમાં છે. હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થાય ને તો પણ જે હાર્ટ એક શરીરમાંથી બીજા શરીરમાં જાય ને એને એડજસ્ટ થવું પડે. કિડની ટ્રાન્સપ્લાન્ટ થાય ને તો એને પણ એડજસ્ટ થવું પડે. દરેક વખતે શરીર એને સ્વીકારે જરૂરી નથી. ટ્રાન્સપ્લાન્ટ થયા પછી પણ શરીર નકારી દે. એમ કૃષ્ણ પણ તમારા હૃદયમાં આવીને વસે, પછી જો એને ગમે તો રહે, નહીં તો જતા રહેશે. એટલે એને ગમે, એને વસવું ગમે એવું ચોખ્ખું રાખજો, એવું ખુલ્લું રાખજો, એવું ખાલી રાખજો, એટલું અજવાળું રાખજો, અને એટલું સુગંધિત રાખજો કે એને તમારા હૃદયમાં વસવું ગમે. અને કૃષ્ણ આવીને વસશે તો ભેગા રાધા આવશે જ. મને ગમે એટલા ન ગમે, પણ એક કવિએ રાધાને કહ્યું કે કૃષ્ણ પર બહુ કવિતાઓ લખાઈ છે, હવે હું તારા પર કવિતા લખું, 1000 કવિતા લખું અને એમાં કૃષ્ણનું નામ ના આવે. અને ત્યારે રાધાએ કહ્યું કે તમે રાધા લખો ને એમાંય 2 કાના આવે. એક તો એક, પણ 2 કાના આવે. એટલે આ રાગ, આ રીસ, આ રસ, આ રાસ, અને સૌથી મહત્વનો રંગ એ રાધા છે. આ 5 તત્વ છે, અને કૃષ્ણની ભીતરના આ 5 તત્વો એ રાધા છે. ક્રોધ એ રીસ છે, અગ્નિ તત્વ છે. રાસ એ આકાશ તત્વ છે. અને બાકીના જે 5 તત્વો મેં તમને કહ્યા, રાગ, રીસ, રંગ, રસ, એ 5 તત્વો કૃષ્ણની ભીતર વસે છે. અને કૃષ્ણની ભીતરના એ 5 તત્વો રાધા છે. એ 5 તત્વો કૃષ્ણને મહેકતા રાખે છે, કૃષ્ણને હસતા રાખે છે, કૃષ્ણના આંસુ બને છે, કૃષ્ણનું સ્મિત બને છે, કૃષ્ણના અસ્તિત્વને ટકાવી રાખનારું એક એવું બળ બને છે. તમને બધું મળી જાય ને તો જીવવાની મજા ના આવે. આવું કોઈ દિવસ માર્ક કર્યું છે?
તમે જો એવું સવારના ઉઠીને કે આજે જલેબી ગાંઠિયા ફાટ દઈને આમ સામે આવી જાય, તમે વિચાર કરો કે આજે ચાણોદ જવું છે, તમે આમ 10 મિનિટમાં ચાણોદની અંદર દેખાવ, બધું જ મળી જાય તો જીવવાની મજા આવે? જે નથી મળ્યું ને એણે કૃષ્ણને જીવતા રાખ્યા છે. એ લોંગિંગ, એ ડિઝાયર, એ વોન્ટ, એ વિરહ, રાહ છે રાધા. પ્રતીક્ષા કરી શકો, પરીક્ષામાંથી પસાર થાઓ ને તો જ તમે રાધા બની શકો. ચીર પ્રતીક્ષા છે, ખબર છે નથી આવવાનું, એ આ ચીર પ્રતીક્ષા રાધા છે. અને મને હંમેશા એવું લાગ્યું છે કે આ વિરહ જે છે ને કૃષ્ણનો, એ એની ભીતર એને જીવતું રાખનારું તત્વ છે. એને જો કદાચ રાધા મળી ગયા હોત ને તો એ ગોકુળ છોડીને ક્યાંય ગયા જ ન હોત. પણ એ જે અધૂરપ, એ જે એકલતા, એ જે જિક્સોનો એક ટુકડો મિસિંગ છે ને, એ આપણને પૂર્ણ પુરુષોત્તમ આપે છે. આખું ચિત્ર કમ્પ્લીટ હોય ને, તમે કોઈકને જુઓ આમ એનું નાક કમ્પ્લીટ હોય, હોઠ કમ્પ્લીટ હોય, સ્કિન પરફેક્ટ હોય, વાળ પરફેક્ટ હોય, તો તમને એમ થાય કે આ રિયલ નથી. રિયલ હોવા માટે તમારામાં કશુંક સહેજ ખૂટવું જોઈએ, સહેજ કંઈક હોવું જોઈએ કે જે તમારામાં અધૂરું છે. અને એ અધૂરું છે ને એ રિયલ છે. એ અધૂરપ, એ એકલતા, એ અહંકાર, એ કૃષ્ણની રાધા છે. ફરી એકવાર આ રેવા તટે કૃષ્ણ રાધાને આટલો સમય હું સ્મરી શકી એ માટે શાસ્ત્રીજીનો આભાર માનું છું. આ પરમહિત, બહુ નામ પણ અદ્ભુત નથી, સૌનું હિત, સમગ્ર તત્વનું હિત, કોઈ એક વ્યક્તિનું મારું તમારું નહીં, પરમહિત. એ કેટલી મોટી વાત છે. એમણે કેટલું વિચારીને નામ રાખ્યું છે કે પરમહિત. જે આવશે એનું ભલું થશે, જે આવશે એને અહીંયા મજા પડશે, જે આવશે એને આવકાર છે. એટલે આ કૃષ્ણધામ એ રીતે પણ છે કે અહીં સૌનો સ્વીકાર. મેં એમને સવારે પૂછ્યું, મેં કીધું કોણ આવી શકે? તો કે કોઈ પણ ધર્મના, કોઈ પણ ઉંમરના, કોઈ પણ પ્રકારના વ્યક્તિ અહીંયા આવી શકે, કોઈને માટે ના નથી. એટલે પણ કદાચ આ કૃષ્ણનું ધામ છે કે સૌને સ્વીકાર છે, કોઈને ના નથી. હા, તમે આવ્યા પછી જો શિશુપાળ થાવ તો વાંધો પડશે, બાકી તમે જો સીધા સીધા ચાલો તો કૃષ્ણ તમારી સાથે સીધા સીધા જ ચાલે. તમે વાંકા થાવ તો એ વાંકા થાય. સો આ જગ્યા એવી છે, એના વાઇબ્સ એવા છે. અહીંયા આવજો. આ જગ્યાને તમારા સહકારની, તમારા સાથની, તમારા હોવાની જરૂર છે. દુનિયાની દરેક, હવે તો આપણે કોરોનામાં શીખ્યા કે માણસ જો માણસને નહીં મળે ને તો કશું નહીં મળે. સો બી હિયર, એન્જોય ધીસ પ્લેસ. આ જગ્યાને તમારા વાઇબ્સની જરૂર છે, તમને આ જગ્યાના વાઇબ્સની જરૂર છે. ફરી એકવાર આપ સૌનો આભાર, પ્રણામ કરું છું આપ સૌને. અને આપે મને ધીરજથી સાંભળી એ માટે આભાર. થેન્ક યુ સો મચ.